વ્યવસ્થા કરવામાં આવી હતી। શિક્ષણથી તેઓ વંચિત ન રહી જાય તે હેતુથી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રણમાં પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓન વ્હીલ્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। રણમાં બસ અંદર જ શિક્ષણની સુવિધાઓ બાળકોને મળી રહેતી હતી, પરંતુ આ વખતે અગરિયાઓએ રણ જવાનું શરૂ કર્યું છે, પરંતુ બસો એક જ જગ્યાએ પડી રહેવાથી તેમની હાલત દયનીય બની ગઈ છે। નથી બસમાં બેટરી ઇન્વેન્ટર કે નથી સોલાર સહિતની સુવિધાઓ, અને તેથી હાલ બાળકોને રણમાં ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બનવું પડ્યું છે। અમે રણમાં જતા હતા મારા પપ્પા હાકન, અને હવે બસમાં બેસતા હતા, પણ હવે બસો બંધ થઈ ગઈ। ભણવાની મજા આવતી હતી, હવે નથી આવતી। તડકું બહુ લાગે, ઠંડી બહુ લાગે છે। અમને બસ ચાલુ કરાવી દો તો મને સારું રહે। અમને બહુ તડકું લાગે છે, ઠંડી બહુ લાગે છે। બસની કેવી સ્થિતિ છે અત્યારે? બસ બગડેલ છે। મોડલ સ્કૂલ બસ છે, એમાં જે સોલાર સિસ્ટમ એમાં લાગેલી છે, એમાં સુવિધા બહુ સરસ છે, પણ આ વખતે આ જે સોલાર સિસ્ટમમાં ઇન્વર્ટર અને બેટરી એ ખરાબ પડી છે, એટલે અત્યારે આ રણમાં જઈ શકી નથી। ડિસેમ્બર મહિનામાં અમારા અગરિયાઓ એમના બાળકોને જે રાજસરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા, એ બાળકો એમના વાલી સાથે રણમાં કારખાનામાં ગયેલ છે, અને અમારે સરકારશ્રીએ શિક્ષણ વિભાગે અમારે 11 ટેટ શાળામાં જે બસ મૂકેલી છે, એ બસ અત્યારે બંધ હાલતમાં છે।